મુંબઈની અંદર ડાયરો થયો અને એ પછી માયાભાઈ આહિર દ્વારા કહેવામાં આવ્યું મેનેજિંગ ટ્રસ્ટી બાબતે એ પછી આખી બબાલ શરૂ થઈ। બગદાણાના જ્યાં સરપંચ છે નવનીતભાઈ, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારાથી ખોટું બોલાઈ ગયું છે, તો બીજા ટ્રસ્ટીઓને ક્યાંક તકલીફ થાય એ માટે તમે ખાલી એવું કહી દો કે ના, મેં જે કહ્યું છે ક્યાંક મારાથી ભૂલ થઈ ગઈ છે। અને એ બાબતે સર્વસંમતિથી જે માયાભાઈ આહિર છે એમને પોતાની રીતે વિડીયો બનાવ્યો, માફી માંગ્યો અને પછી પણ ક્યાંક સવાલ એ થયો કે આ માફી માંગતો વિડીયો છે એમના દીકરાને ક્યાંક પસંદ નહીં આવ્યો હોય। અને પછી જ્યારે આ નવનીતભાઈ છે એમને મારવામાં આવ્યા એટલે નવનીતભાઈ પણ સામે આવ્યા, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જે નાજુ કરીને વ્યક્તિ છે એમને મારવા માટે આવ્યો હતો એમણે એવું કહ્યું કે જયરાજભાઈના કહેવાથી આવ્યા છીએ। પણ આખી બાબતમાં વળાંક તો ત્યારે આવ્યું જ્યારે પોલીસે માયાભાઈ આહિર અને ખાસ કરીને જયરાજ આહિર છે એમને ક્લીન ચીટ આપી કે આ આખી બબાલમાં બંનેનો ક્યાંય હાથ છે નહીં। ખાસ કરીને જયરાજ આહિર ઉપર જ્યારે સવાલ ઉભા થયા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આખી બબાલ છે એ નાજુ અને જે આ નવનીતભાઈ છે બંનેથી વર્ષોથી ચાલી આવે છે, બંને ક્યાંક કોઈક બાબતે ધંધો પણ સાથે કરતા હતા, એ જ બાબતે મારામારી થઈ છે એટલે ક્લીન ચીટ આપવામાં આવી। પણ ક્યાંક જે કોળી સમાજના આગેવાનો છે તેમને આ ખબર છે કે આ કઈ રીતે થયું છે એટલે સમાજ પણ મેદાનમાં આવ્યો। મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યાંથી જ હુંકાર કરવામાં આવ્યો છે કે જો આવનાર સમયની અંદર ન્યાય નહીં મળે તો બધા જ અમે સર્વજ્ઞાતીય બધા જ લોકો બગદાણામાં ભેગા થઈશું 6 તારીખે અને પછી ત્યાં જઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। હવે આગેવાનોને પણ સાંભળીએ કે જ્યારે મામલતદારને આવેદનપત્ર પાઠવતી વખતે તે તમામ લોકોએ શું કહ્યું છે। 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દૈયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે। હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી। એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે। એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે। ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે। એટલે એને જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે, એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં। જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી, તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વજ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય।